એક છોકરો પોતાની સ્કૂલ ખતમ કરીને પરત ઘરે પાછો જતો હતો. એને રસ્તામાં જોરથી પ્રેશર આવે છે, છીછી લાગે છે. તો એ આજુબાજુ જોવે છે પણ કંઈક દેખાતું નથી, કંઈ શૌચાલય કે કોઈનું ઘર હોય, ઓફિસ હોય, એવું કંઈ હોતું નથી. તો વિચારે છે કે થોડી વાર દબાઈને ક્યાંક બેસી જવું, પછી દેખા જાયગા. તો ખૂણામાં ત્યાં દબાઈને બેસી જાય છે. 5 મિનિટ પછી ત્યાંથી એક અંકલ પસાર થતા હોય છે. એ અંકલે જોયું કે આ છોકરો ખૂણામાં બેઠેલો છે, મોઢા પર પરસેવો છે, તો કંઈક થયું હશે. તો એ અંકલ છોકરા પાસે જાય છે અને છોકરાને કહે છે કે કેમ આવી રીતે બેઠો છે? તો છોકરો કહે છે કંઈ નથી થયું. તો અંકલ જબરજસ્તી એના હાથ પકડીને એને ઊભો કરી દે છે અને ત્યારે જ છોકરાની પેન્ટમાં છીછી થઈ જાય છે, બધું બગડી જાય છે. તો અંકલ કહે છે તારાથી મને કહેવાતું નથી? તો છોકરો કહે છે પણ તમે મને પૂછતા જ નથી, ડાયરેક્ટ મને હાથ પકડીને ઊભો કરી દીધો અને આવું થઈ ગયું. તો કહેવાનો ભાવાર્થ એ છે કે તમે જ્યારે પણ કોઈની મદદ કરો તો હંમેશા એકવાર પૂછી લો કે હું આ તમને મદદ કરી શકું છું. જો સામેવાળો તમને કે હા મને આ જ મદદની જરૂર છે તો તમે કરી દો. કેમ કે આપણે સામેવાળાની મદદ એકચ્યુઅલી શું છે એ નથી ઓળખી શકતા. જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો.